અભ્યાસ કરવાના છે કે જેનું સ્વાધ્યાય 6.3 માં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એનું સોલ્યુશન જોશું. ઈ ના દાખલાઓ જે છે એ કઈ રીતે આપણે ગણી શકાય. બરોબર. એની અંદર આપણે પ્રશ્ન નંબર 1 આપેલો છે કે પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 6.3 ની અંદર પ્રશ્ન નંબર 1 કે શોધો કે એની અંદર પહેલો દાખલો આપેલો છે કે 35 માઈનસ કૌંસની અંદર 20. તો સૌથી પહેલા આપણે ખબર હોવી શું હોવી જોઈએ કે નિશાની. તો નિશાની કઈ રીતે ચેન્જ થાય છે આપણે જોતા આવડી જાય તો આપણે દાખલાઓ છે એ સરળતાપૂર્વક આપણે જવાબ લાવી શકતા હોઈએ છીએ. તો એની અંદર આપણે થોડીક નિશાનીઓ યાદ રાખીએ કે બે વખત જો પ્લસ ની સાઈન ભેગી થાય તો બે વખત પ્લસ ની સાઈન ભેગી થાય તો શું મળે આપણને પ્લસ મળે. એક વખત પ્લસ હોય એક વખત માઈનસ હોય તો આપણને શું મળે માઈનસ મળે. એક વખત માઈનસ હોય એક વખત પ્લસ હોય તો આની જે છે ઉલટી ક્રિયા અહીંયા થાય. બરોબર છે. તો જવાબમાં કઈ ફેર ન પડે શું થાય માઈનસ થાય. બે વખત જો માઈનસ નિશાની ભેગી થાય તો માઈનસ માઈનસ થઈ જાય પ્લસ. ફરીથી કહું છું કે જો બે પ્લસ ની સાઈન ભેગી થાય તો પ્લસ થાય. એક વખત પ્લસ એક વખત માઈનસ હોય તો માઈનસ થાય. એક વખત માઈનસ એક વખત પ્લસ તો માઈનસ થાય. બે વખત જો માઈનસ આવે તો શું થાય પ્લસ. એટલે કે પ્લસ પ્લસ એટલે પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ 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 પ્લસ. બરોબર છે. આ જે છે નિશાની આપણે યાદ રાખવાની છે. તો હવે આની પરથી આપણે દાખલા ગણીશું બધા કે દાખલા નંબર A. દાખલા નંબર A આપણને શું આપેલો છે તે જોઈએ કે દાખલા નંબર A પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર A આપણને આપેલો છે કે 35 માઈનસ કૌંસમાં 20. હવે કૌંસની અંદર તો પ્લસ સાઈન છે. બરોબર. પ્લસ સાઈન દર્શાવી ન દર્શાવી આ જે છે પ્લસ 20 આપણે દર્શાવે છે. તો માઈનસ અને પ્લસ તો કે માઈનસ અને પ્લસ કેવા થશે માઈનસ થશે. બરોબર. તો અહીંયા આપણે લખીશું 35 માઈનસ પ્લસ કેવા થશે માઈનસ થશે 20. તો 35 માંથી 20 બાદ કરીએ તો કેટલા આવશે તો કે આપણો જવાબ થશે 15. બરોબર. ત્યાર પછી બી દાખલો. બી દાખલાની રકમ છે કે 72 માઈનસ કૌંસની અંદર 90 તો કે માઈનસ પ્લસ કેવા થશે માઈનસ થશે 72 માઈનસ 90. હવે મોટી સંખ્યા કઈ છે એ આપણે જોવાની. મોટી સંખ્યા કઈ છે એ આપણે જોવાની રહેશે. મોટી સંખ્યા 72 છે કે 90 તો કે 90 છે મોટી સંખ્યા. તો એની નિશાની કેવી છે માઈનસ. તો આપણો જવાબ આવશે કેમાં આવશે માઈનસ માં આવશે. એટલે નિશાની પહેલા મૂકી દીધી. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની છે બાદ કરવાની છે. તો આપણે કેટલા મળશે -18 આપણો આન્સર મળશે. એટલે 90 માંથી તમે 72 બાદ કરો. અહીંયા 8 અહીંયા આવશે 10 10 માંથી 2 જાય તો 8 આવ્યો. 8 માંથી 7 જાય તો 1 આવ્યો. તો આપણે જવાબ આવી ગયો કેટલો આવ્યો. પણ મોટી નિશાની મોટા આંકડામાં માઈનસ નિશાની છે એટલે જવાબ કેવો થશે માઈનસ માં આવશે. ત્યાર પછી દાખલા નંબર 3 આપણે જોઈએ કે દાખલા નંબર 3 ની અંદર આપણે રકમ શું આપેલી છે -15 માઈનસ કૌંસની અંદર -18 કૌંસમાં -15 માઈનસ કૌંસમાં -18. તો આનો આપણે જવાબ લખવો હોય તો કે -15 માઈનસ 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 શું થશે પ્લસ 18. હવે અહીંયા એક 15 થી માઈનસ આપેલા છે 18 થી પ્લસ માં છે તો જોવાનું કયો આંકડો છે મોટો છે તો 18 આંકડો મોટો છે. કેવો છે પ્લસ સાઈન દર્શાવેલી છે. તો જવાબમાં આપણે પ્લસ લખતા નથી. એટલે અહીંથી આપણે ખબર ઈ પડશે કે આપણો જવાબ છે પ્લસ આવશે કે માઈનસ આવશે. બરોબર. કયો આંકડો મોટો છે તે જોવાનું છે આની અંદર. કે 18 થી મોટા છે કેવા છે એની સાઈન તો પ્લસ છે. તો એનો જવાબ એનો મીનિંગ શું થયો કે આપણો જવાબ છે પ્લસ માં આવશે. બરોબર છે. હવે 18 માંથી 15 બાદ કરો તો કેવો આવશે 3 આવશે. આપણો જવાબ ત્રીજા દાખલાનો જવાબ સી દાખલો છે એનો જવાબ કેવો થશે 3 થશે. ત્યારબાદ દાખલા નંબર ડી. દાખલા નંબર ડી આપણને શું કહે છે કે માઈનસ કૌંસમાં -20 -13 કૌંસમાં -20 માઈનસ કૌંસમાં 13 બરાબર -20 -13. હવે બે વખત માઈનસ છે. માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થશે. બરોબર છે. પણ નિશાની મોટા આંકડાની મૂકવાની રહેશે. બંનેમાંથી મોટો આંકડો કયો છે તો કે 20 છે. કયો છે 20. એની નિશાની કેવી છે તો માઈનસ. જવાબ આપણો કયો મળશે માઈનસ માં મળશે. બરોબર ને. માઈનસ નિશાની મૂકી અને બે વખત જ્યારે માઈનસ ભેગા થાય માઈનસ અને માઈનસ શું મળે છે આપણે સરવાળો મળે તો બે બંને માઈનસ સંખ્યાનો સરવાળો કરી નાખવાનો. 20 અને 13 નો સરવાળો કરીએ તો આપણે કેટલા મળશે 33. તો કે -33 આપણો જવાબ થશે. ત્યારબાદ છે દાખલા નંબર ઈ કે 23 માઈનસ કૌંસમાં -12. દાખલા નંબર ઈ છે કે 23 માઈનસ કૌંસમાં 12. હવે આની વાત કરીએ આપણે તો આ દાખલો કેમ કરીશું કે 23 લખી નાખીએ. માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. માઈનસ માઈનસ પ્લસ વત્તા 12
હવે આનો તમે સરવાળો કરો કે 3 ને 2 5 1 ને 2 3 તો આપણો જવાબ થશે 35. ત્યારબાદ છે દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની અંદર આપણે જોઈએ કે -32 માઈનસ કૌંસમાં -40 કૌંસની અંદર -32 માઈનસ કૌંસમાં 40 આ આપણી રકમ છે. હવે રકમ જોઈએ તો -32 આપણે લખી નાખશું. માઈનસ માઈનસ શું થઈ જશે? માઈનસ માઈનસ પ્લસ. તો પ્લસ ની નિશાની હવે કયો આપણો મોટો છે એ જોવાનું. એક નિશાની માઈનસ ની છે, એક નિશાની પ્લસ ની છે, બરોબર. તો અહીંયા આપણે કન્ફ્યુઝન થાય કે આપણો જવાબ શું આવે. તો આના માટે કરવાનું શું કે આપણે બંને આંકડા જોવાના 32 અને 40 ને જોઈએ તો મોટો આંકડો કયો મળે છે? મોટો આંકડો મળતો હોય એ નિશાની કન્સિડર કરવાની કેવી છે? તો પ્લસ. તો એનો મીનિંગ શું છે કે આપણો જે દાખલાનો જવાબ છે એ પ્લસ માં આવશે, બરોબર. આ પ્લસ માં આવશે તો એનો મીનિંગ એમ થયો કે 40 માંથી 32 આપણે બાદ કરીએ તો કેટલા આવશે? તો કે 8 આવશે. આપણો જવાબ શું થશે? દાખલા નંબર 1 નો જવાબ 8 મળે. હવે આપણે જોવાનું છે કે પ્રશ્ન નંબર 2 કે જેમાં ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરની નિશાની આપી છે. આ ચિહ્ન ત્રણમાંથી ચિહ્ન છે, બરોબર. ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબર ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો. હવે આપણને પહેલી ખાલી જગ્યા આપી છે. આનો મીનિંગ શું થાય? કે ગ્રેટર ધેન, બરોબર છે. આ ગ્રેટર ધેન નો મીનિંગ શું કે જે બાજુ આ મોટું ખુલ્લું છે ઈ બાજુ મોટી સંખ્યા હોય. શું હોય? જે બાજુ મોટું ખુલ્લું હોય તી બાજુ શું હોય? મોટી સંખ્યા હોય. અને એરો દર્શાવે છે તી બાજુ કેવી હોય? નાની સંખ્યા. આને કહેવાય ગ્રેટર ધેન, બરોબર છે. આને કહેવાશે લેસ ધેન. શું કહેવાય? લેસ ધેન. આમાં જે બાજુ મોટું ખુલ્લું છે ઈ બાજુ મોટી સંખ્યા આવશે અને જે બાજુ એરો દર્શાવે છે ઈ બાજુ કઈ હશે? નાની સંખ્યા હશે. અને બરાબરની નિશાની ક્યારે આવે? બરાબરની નિશાની ક્યારે હોય? કેમ કે જે બંને સંખ્યા કેવી હશે? બંને બાજુ સંખ્યા સરખી હોય તો જ વચ્ચે છે બરાબરની નિશાની આવે, બરોબર છે. આપણે વજન કાંટો જોતા હોઈએ છીએ. જૂના વજન કાંટામાં આપણે જોઈએ કે એક વજન કાંટો હોય છે, બરોબર છે. એક વજન કાંટામાં આપણે વજન મૂકીએ તો એમાં એ નીચે વયું જાય, ખાલી હોય એ ઉપર વયું આવે. હવે કોઈ વસ્તુ આપણે ખરીદીએ તો એની અંદર આ જે મારા જમણો હાથ છે, બરોબર, એની અંદર આપણે કોઈ વસ્તુ મૂકતા હોઈએ છીએ. તો આપણે 1 કિલોનું વજન મૂક્યું હોય અને આપણે ખાંડ લેવા જઈએ, 1 કિલો ખાંડ થાય તો આપણે કેવો સમતોલ મળે છે? બે વસ્તુ કેવી થઈ જશે? સમતોલ મળશે. તો જ્યારે અહીંયા 1 કિલો ખાંડ થઈ હશે જમણા હાથની અંદર, ત્યારે જ એનું આ જે ડાબા હાથમાં આપણે વજન મૂક્યું હતું ત્યારે જ આપણે સમતોલ મળે ને. એટલે કે બંને જે છે જે ત્રાજવાઓ, બરોબર છે, તે આપણને કેવા મળશે? સરખા મળે છે. એટલા માટે જ્યારે આપણે જોયું ઉદાહરણમાં કે આપણે 1 કિલો ખાંડ અહીંયા મૂકી હતી ત્યારે અહીંયા આપણે 1 કિલોનું વજન મૂકેલું હતું. તો અહીંયા 1 કિલો ખાંડ થઈ અને 1 કિલો વજન થયું ત્યારે જ બરોબર સમતલ થયું ને. તો એટલા માટે જ આપણે વચ્ચે છે એ બરાબરી નિશાની, મીન્સ કે બંને બાજુ છે એક સરખો આંકડો આપણને જોવા મળે. -5 છે તો -5 અહીંયા હોય તો આપણે બરાબર કહી શકીએ. 2 હોય અહીંયા પણ 2 હોય તો આપણે અહીંયા બરાબરની નિશાની લખી શકીએ, બરોબર. તો આ તો થઈ ગયું ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરની નિશાની કઈ રીતે આપણે મૂકવાની છે ઈ આપણે જોયું. હવે પ્રશ્ન નંબર 2 નો આપણે પહેલો દાખલો શું આપે છે તે આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 2 નો ખાલી જગ્યા પૂરવાની છે કે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરની ચિહ્નો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની. એમાં પહેલો દાખલો છે એ આપણને આપેલો છે. એ શું છે કે -3 - -6 -3 આનો શું જવાબ આવે તે જોઈએ, બરોબર છે. પછી આનો જવાબ આવે એ આપણે જોવાનો તો કે -3 એમના પ્લસ માઈનસ -6 માઈનસ માઈનસ તો કે પ્લસ 6 ને 3 9 પણ મોટી સંખ્યાની નિશાની કેવા મળશે? -9. આ આપણે ખાલી એટલાનો સદરૂપ આપ્યું. હવે આનો સદરૂપ આપીએ તો કે -3 કૌંસમાં માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ 6. હવે 6 મોટી સંખ્યા પ્લસ છે, મોટી સંખ્યાની નિશાની પ્લસ છે, એનો જવાબ શું થશે? પ્લસ માં આવશે. 6 - 3 તો કેટલા મળશે? 6 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવશે? 3. હવે -9 ખાલી જગ્યા 3 આવું મળ્યું આપણને. આનો જવાબ આપણને 9 - 9 મળ્યો અને આનો જવાબ છે કે આપણને 3 મળે છે. તો આ બંને સંખ્યા કઈ સંખ્યા મોટી કહેવાય? તો કે -9 મોટા કહેવાય કે 3 મોટા કહેવાય? તો 3 મોટા કહેવાય. તો એનો મીનિંગ શું થયો કે આપણે લેસ ધેન મૂકવાનું થશે પહેલી ખાલી જગ્યાની અંદર. ત્યાર પછી છે બીજી ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યા આપણે શું આપેલું છે કે -21 માઈનસ માઈનસ પ્લસ 10. તો કે -21 માઈનસ 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 પ્લસ 10. હવે મોટી સંખ્યા કઈ છે? તો કે 21 ની નિશાની કેવી છે? તો કે -21 માંથી 10 બાદ કરીએ. 21 માંથી 10 બાદ કરીએ તો કેટલા આવશે? -11 આવે, બરોબર. આટલાનો આપણે સદરૂપ આપ્યું તો કેટલા આવ્યા છે? -11. હવે આનો વારો છે તો -31
પ્લસ માઈનસ માઈનસ 31 પ્લસ માઈનસ કેવા થશે માઈનસ થશે 11 માઈનસ માઈનસ શું થઈ જાય સરવાળો કરવાનો 31 અને 11 નો સરવાળો કરવાનો પણ મોટી સંખ્યાની નિશાની કઈ છે 31 ની માઈનસ છે એટલે જવાબ માઈનસ આવશે 31 અને 11 નો સરવાળો કરીએ તો કેટલા આવશે -42 તો તમે જોવો છે આ -11 અને -42 અને વચ્ચે ખાલી જગ્યા છે તો કઈ આંકડો મોટો થશે તો માઈનસ સંખ્યામાં એક વસ્તુ દોસ્તો યાદ રાખવાની કે માઈનસ સંખ્યાની અંદર આ 42 છે અને આ 11 છે આપણે જોવા જઈએ તો 11 કરતા 42 છે એ મોટા કહેવાય પણ માઈનસ સંખ્યાની અંદર મોટી સંખ્યા છે એ નાની બને છે શું બને છે મોટી સંખ્યા હોય એ નાની બને મોટી સંખ્યા હોય એ નાની સંખ્યા થાય અને નાની સંખ્યા હોય એ મોટી સંખ્યા થાય ઊંધું થાય બરોબર છે એટલે આની અંદર શું આવશે ગ્રેટર ધેન તો અહીંયા આવશે ગ્રેટર ધેન બરોબર હવે દાખલા નંબર સી હવે સી જે છે એનું આપણે જોઈએ તો કે 45 માઈનસ માઈનસ પ્લસ 11 45 વત્તા 11 કરીએ તો 45 55 56 થશે બરોબર છે ત્યારબાદ આનું સદરૂપ આપીએ કે 57 પ્લસ માઈનસ કેવા માઈનસ આવશે 4 57 પ્લસ માઈનસ -4 હવે 57 માંથી આપણે 4 બાદ કરી દઈએ તો કેટલા આવશે 53 તો આમ છે 56 ખાલી જગ્યા 53 તો હવે જો કઈ સંખ્યા મોટી થાય 56 કે 53 તો કે 56 જે મોટો થશે ગ્રેટર ધેન ની સાઇન આવશે ગ્રેટર ધેન મૂકો હવે છે છેલ્લો દાખલો દાખલા નંબર ડી કે -25 માઈનસ માઈનસ પ્લસ 42 -25 માઈનસ માઈનસ પ્લસ 42 હવે જો જી બંને આંકડામાં કયો આંકડો મોટો છે તો કે 42 મોટો છે સાઈન પ્લસ માં તો જવાબ આપણો પ્લસ માં આવશે 42 માંથી 25 બાદ કરી દઈએ 42 માંથી 25 આપણે બાદ કરીએ તો અહીંયા 10 કો લેવો પડે 3 અહીંયા 10 10 માંથી 5 જાય તો 5 વધે અને 2 7 3 માંથી 2 જાય તો 1 જવાબ આપણો પ્લસ માં આવશે કેટલા આવશે 17 આવશે બરોબર છે અહીંયા 17 આવી ગયા ત્યાર પછીની જે ખાલી જગ્યા પછીની જે આંકડા આપેલા તેનું સાદુરૂપ આપીએ તો -42 માઈનસ માઈનસ પ્લસ -42 માઈનસ માઈનસ પ્લસ 25 હવે જોવો જી આની અંદર આપણે જોઈએ તો અહીંયા છે 42 છે એ માઈનસ માં આવે છે બરોબર 42 છે એ માઈનસ છે 25 છે એ પ્લસ છે મોટો આપણો 42 છે એની નિશાની કેવી થશે માઈનસ ની તો આનો મીનિંગ શું થયો આપણો જવાબ છે માઈનસ માં આવશે 42 માંથી 25 બાદ કરી દેવાના તો 42 માંથી આપણે 25 બાદ કરીએ તો કેટલા આવશે 17 આવશે અહીંયા તમે જોવો જી પહેલા આપણને 17 મળ્યા ખાલી જગ્યા પછી આપણને -17 મળ્યા તો કે અહીંયા પ્લસ સાઈન 17 માં છે અહીંયા માઈનસ સાઈન 17 માં છે તો માઈનસ કરતા પ્લસ વાળો આંકડો હોય મોટો હોય તો અહીંયા શું આવશે ગ્રેટર ધેન આવશે તો અહીં ખાલી જગ્યામાં આપણે શું મૂકશું ગ્રેટર ધેન મૂકશું તો આ હતો આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન હતું બરોબર છે કે જેની અંદર આપણે પહેલા દાખલાની અંદર સાદુરૂપ આપવાનું કીધું હતું દાખલાઓનું અને બીજા દાખલાની અંદર આપણે ગ્રેટર ધેન લેસ ધેન અને ઇક્વલ ટુ નિશાની આપેલી હતી એટલે કે બરાબરની નિશાની આપેલી હતી એની મદદથી આપણે ખાલી જગ્યામાં નિશાનીઓ મૂકવાની હતી તેનું આપણે સોલ્યુશન જોયું થેન્ક યુ